ગુજરાત સહિત દેશમાં ચોમાસામાં સામાન્યથી અધિક વરસાદ રહેશે। દેશમાં 105% વરસાદ થવાની હવામાનની આગાહી છે। તો ગુજરાતમાં 10 થી 12 જૂન આસપાસ પ્રવેશી શકે છે ચોમાસું। દર વર્ષે 15 જૂન આસપાસ ચોમાસું બેસે છે અને આ વર્ષે ચોમાસું વહેલું આવે તેવી સંભાવના છે। સામાન્યથી સારા ચોમાસાની આગાહી હવામાન વિભાગે કરી છે। એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાઈ ગયા છે। અરુણ, જે પ્રકારે ગુજરાત સહિત દેશભરમાં ચોમાસામાં સામાન્યથી અધિક વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે, શું વિગત મળી રહી છે? મહત્વપૂર્ણ છે કે ખાસ કરીને કહીએ તો જૂન મહિનામાં જે રીતે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસાનો પ્રારંભ થાય છે અને જૂનના બીજા સપ્તાહમાં આ ચોમાસું શરૂ થાય છે। અત્યારે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, ચોક્કસ રીતે કહી શકાય કે આ વર્ષનું જે ચોમાસું હશે તે ચોક્કસ સામાન્ય કરતા અધિક વરસાદ હશે। એટલે ચોક્કસ રીતે કહી શકાય કે જે રીતે ચોમાસું ખેતીના પાક તેમજ ખેડૂતો માટે અને સમગ્ર દેશ માટે પણ લાભદાયી પુરવાર થાય એ પ્રમાણેની આગાહી હાલના તબક્કે દર્શાવવામાં આવી છે। ગુજરાતની જ્યાં સુધી વાત છે અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં જો સરેરાશ જોઈએ તો 105% જેટલો વરસાદ થાય। ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતનો સરેરાશ વરસાદ સામાન્ય રીતે વાર્ષિક રીતે જોઈએ જે ચોમાસાના મોસમમાં જે વરસાદ વરસે છે એ 34 થી 35 ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો છે। તેના કરતાં વધુ ઇંચ વરસાદ આ વખતે આ વર્ષની મોસમમાં પડે એટલે ચોક્કસ રીતે કહી શકાય કે ખેતીના પાકને અને ખેડૂતોને લાભ થાય તે પ્રમાણે તેમજ તમામ પાકને પણ ફાયદો થાય તે પ્રમાણેનું ચોમાસું રહેશે એ પ્રમાણેની આગાહી કરવામાં આવી છે। જ્યારે ચોમાસુની શરૂઆતની દ્રષ્ટિએ જોઈએ તો સમયની દ્રષ્ટિએ પણ વહેલું ચોમાસું શરૂ થાય એ પ્રમાણેની આગાહી કરવામાં આવી છે। સામાન્ય રીતે જૂનના 15મી પછી 15 ને 15ની આસપાસ ચોમાસું શરૂ થતું હોય છે। તેના સ્થાને આ વખતે સેકન્ડ સપ્તાહના શરૂઆતથી એટલે કહી શકાય કે જૂનની 10 થી 12 તારીખ સુધીમાં આ વરસાદ થઈ જાય અને ચોમાસાનો પ્રારંભ થાય એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એકંદરે કહી શકાય કે નિયમિત રીતે ચોમાસું એટલું જ નહીં પરંતુ પાકની દ્રષ્ટિએ પણ સારું અને નિયમિત રીતે 105% જેટલું ચોમાસું પરિણામે સમગ્ર રીતે જોઈએ તો ચોમાસું આ વખતે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લાભદાયી પુરવાર થાય એ પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સંજીવની, બિલકુલ, ધન્યવાદ અરુણ જાણકારી બદલ। તો હવામાન વિભાગે આગાહી કરી છે કે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે રાજ્યમાં। રાજ્યના 44 તાલુકામાં 24 કલાકમાં કમોસમી વરસાદ ખાબક્યો। પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો। કુતિયાણા તાલુકામાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો તો જામકંડોરણામાં 3 ઇંચ, ધોરાજીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। માણાવદર, ઈડર અને જેતપુર તાલુકામાં 2.5 ઇંચ વરસાદ થયો છે તો ઉપલેટામાં 2 ઇંચ અને ધ્રોલમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો। આ તરફ સાવરકુંડલામાં 1.5 ઇંચ વરસાદ થયો। અન્ય 34 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે।